આજે આપણે સીબીડીસી એટલે કે રેશન કાર્ડમાં જે સીબીડીસી અત્યારે ચાલી રહ્યો છે તે આપણે મોબાઈલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતાં શીખવાના છીએ આજે સીબીડીસીની જે હાલ આપણે દરેક સસ્તા ભાવની દુકાનોમાં આપણે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહી રહ્યા છે પીએનબી ડિજિટલ રૂપીઝવાળું। તો સીબીડીસી એપ્લિકેશન ઇન્સ્ટોલ કઈ રીતે કરવી તે આપણે શીખવાના। તો પ્લે સ્ટોરમાં જવાનું છે। આ જો પીએનબી ડિજિટલ રૂપી છે એપ્લિકેશન એ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે। મિત્રો અહીંયા આપણે એક આધાર કાર્ડની જરૂર પડશે એના ઓટીપીની। અહીંયા પ્લે સ્ટોરમાં જવાનું અને આ સીબીડીસી અથવા પીએનબી ડિજિટલ રૂપીઝ લખશો તમે એટલે આવી જશે અને તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે આ રીતે। મિત્રો તમારા મોબાઈલનું નેટ ચાલુ હોવું જોઈએ। મિત્રો અહીંયા વાઈફાઈ ચાલશે નહીં, અહીંયા ઓપન કરવાની છે। મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અહીંયા તમારે ભાષા સિલેક્ટ કરી લેવાની છે, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી। બરાબર, આપણે ગુજરાતી સિલેક્ટ કરી અને પ્રોસેસ આગળ વધશું। અહીંયા આપણે ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લીધી છે પ્રોસેસ। અહીંયા આપણે દાખલ કરો ત્યાં આગળ વધવાનું છે અને અહીંયા પરમિશન માગે છે, બધી પરમિશન આપણે આપી દેવાની છે। અહીંયા આપણે લોકેશન ઓન કરી દેવાનું છે, લોકેશન તમારા મોબાઈલનું ચાલુ રાખવાનું છે। દાખલ કરો આગળ વધવાનું છે। આ બધા અહીંયા પરમિશન આવે એ પરમિશન આપણે આપી દેવાની છે। અહીંયા આપણને ગુજરાતીમાં સિલેક્ટ કર્યું એટલે ગુજરાતીમાં બધી નિયમો આપ્યા છે એ નિયમો વાંચી લેવાના છે અને આગળ સ્વીકારો પરમિશન આપવાની છે એટલે કે સ્વીકારો અને કરી અને ક્લિક કરી આગળ વધવાનું છે। આ બધા નિયમો છે, આગળ વધીએ। સ્વીકારો ક્લિક કર્યું, અહીંયા આપણે આગળનું પગલું છે ત્યાં ક્લિક કરશું, આગળ વધશું। અહીંયા આવું રીતનું તમને બતાવશે। નોંધણી શરૂ કરો ત્યાં ક્લિક કરવાનું છે, આગળનું પગલું આગળ વધવાનું છે। હવે સિમ કાર્ડ સિલેક્ટ કરવાનું છે। આપણા ફોનમાં એક જ સિમ કાર્ડ છે, આપણે જો તમારે બે હોય તો સિલેક્ટ કરવા પડશે અથવા તમારે એક સિમ કાર્ડ હોય તો ઉપર જો ક્લિક કરો એટલે વાદળી કલરની લીટી થઈ જાય છે ફરતી। હવે સિમ ચકાસો ઉપર ક્લિક કરશું એટલે કયા મોબાઈલથી આપણે લોગિન કરવું તે આપણે બરાબર જે આધાર કાર્ડમાં તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે તે સિમ કાર્ડ તમારે સિલેક્ટ કરવાનું છે। હવે ચાલુ રાખો, આગળ વધવાનું છે। ચાલુ રાખો, ક્લિક કરશો, આગળ વધીએ। હવે મિત્રો આપણે પિન સેટ કરવાનો છે બરાબર। તમને યાદ રહે એવો તમારે પિન સેટ કરી લેવાનો છે અથવા તમારા ફિંગરપ્રિન્ટ પણ ચાલશે। ફિંગરપ્રિન્ટ તમે રાખી દેશો તો તમારા પિનમાં ચાલશે। એટલે એપ પિન સેટ કરો ત્યાં ક્લિક કરવાની છે એટલે ફિંગરપ્રિન્ટ મોબાઈલનું આપણે આપી દઈશું। જો હવે ફિંગરપ્રિન્ટ આપણે પણ આપી દઈએ અને આગળ વધીએ। અહીંયા નામ લખવાનું છે, અહીંયા તમારું નામ લખી દેવાનું, જે રીતે આધાર કાર્ડમાં છે એ રીતે નામ લખી દેજો અને ચાલુ રાખો એટલે આગળ વધવાનું છે। નામ લખી દીધું અને આગળ વધીએ। ચાલુ રાખો ત્યાં ક્લિક કરવાશું આપણે। અહીંયા મિત્રો નામ ના લખાતું હોય તો આપણે સ્પેસ લખી અને નામ લખી દેવાનું છે। ઘણા મિત્રોને એવી કદાચ એરર આવતી હોય છે। અહીંયા આપણે વાંચી લેવાનું છે અને ચાલુ રાખો આગળ વધવાનું છે। અહીંયા આપણે હવે પિન સેટ કરવાનું છે, વોલેટનો પિન। આપણે જે 6 આંકડાનો પિન સેટ કરવાનો છે વોલેટ માટે। તે આપણે પિન સેટ કરી દેવાનો છે બરાબર। તમને યાદ રહે એ રીતે તમારે વોલેટનો પિન સેટ કરવાનો છે। ચાલુ રાખો, આગળ વધશું। આપણે પિન સેટ થઈ ગયો છે, હવે આગળ વધીએ। હવે મિત્રો અહીંયા તમને એરર બતાવી રહી છે, માફ કરશો તમે પૂર્ણ કેવાયસી વોલેટ માટે પાત્ર નહીં કારણ કે તમે મેળવેલ નંબર પીએનબી કોઈ ક્લિક કરો અથવા એકાઉન્ટ કૃપા કરીને મોબાઈલ પર હેલ્પલાઇન નંબર પર કોલ કરો। એટલે કે વ્હાઇટ લિસ્ટમાં અત્યારે આપણું નામ છે એ નથી બરાબર। એટલે વ્હાઇટ લિસ્ટમાં નામ આવી જશે એટલે ઓટોમેટિક આપણે આગળ વધી શકાય છે।
અત્યારે તમારે આવી એરર આવતી હોય તો તમારે 1 અથવા 2 વાર તમારે આ રીતની પ્રોસેસ કરવાની છે. જો ના થાય તો તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે રેશન કાર્ડની જે દુકાન એટલે કે આપણે જે સસ્તા ભાવની દુકાન છે ત્યાં તમારે જઈને કહેવાનું છે કે આપણે એવી એરર આવે છે, એટલે તમારે ત્યાં એ વ્હાઇટ લિસ્ટમાંથી તમારો મોબાઈલ નંબર લિંક કરી દેશે અને તમારું આગળની કાર્યવાહી કરી આપશે. બરાબર, એટલે ચિંતા કરવાની જરૂર નથી. હવે એપ ખોલતા આપણે એપ તમે જો ખોલતા હોય તો સાવચેતી શું રાખવાની છે? વાઈફાઈ વાપરવો નથી. તમારા મોબાઈલનું લોકેશન જ હોવું જોઈએ. તમારા સિમ કાર્ડમાં SMS આવવો જોઈએ, એટલે કે બેલેન્સ હોવું જોઈએ. બરાબર, અને તમારું જ નેટ વાપરવાનું છે મિત્રો. હવે હું તમને આ અલગ અલગ જે નિયમો છે એ તમને હું આ પોસ્ટર દ્વારા હું તમને દેખાડી રહ્યો છું મિત્રો. તો તમારે લોકેશન ચાલુ રાખવાનું છે. હવે નામ કઈ રીતે લખવું? જો નામની એરર લખશો, નામ ખોટું લખાઈ ગયું તો એરર 11 આવશે, અને BCDCમાં કોઈ નંબર નાખો તો એરર નંબર 12 છે. આ રીતની એરર બતાવશે મિત્રો. તમે વિડીયોને પોઝ કરી અને તમે બધે આ જે નોંધ છે એ વાંચી શકશો. કુટુંબના બીજા સભ્યનો તમે કોઈપણનું એકનું તમે આ CBDCનું એપ્લિકેશન દ્વારા કરી શકો છો. એપ્લિકેશનમાં રૂપીઝ માટે તો વોલેટના સ્પેશિયલ પર્પઝ સિટી કૂપન દેખાતું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. આગળના મહિને તમારે ઓટોમેટિક તમારા મોબાઈલમાં કૂપન આવી જશે. હવે મિત્રો તમારે એરર નથી આવતી તો તમારે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનું આવશે ઓપ્શન. તો તમારે અહીંયા આધાર OTP છે એ સિલેક્ટ કરી લેવાનું છે અને એક્સેપ્ટ કરીશું અહીંયા, અને આધાર નંબર અહીંયા નાખવાનો છે. તો આધાર નંબર નાખી અને સેન્ડ OTP ઉપર ક્લિક કરશો એટલે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે એમાં OTP આવશે. OTP આવી અને અહીંયા નાખી અને હેઠે વેલિડ OTP છે ત્યાં ક્લિક કરવાનું છે. તો મિત્રો પ્રોફાઇલ બની ગઈ છે. હવે પ્રોફાઇલ તમને આવી દેખાશે મિત્રો. તો પ્રોફાઇલમાં મિત્રો તમને પૈસા આ રીતે દેખાય છે. જો અત્યારે 0 પૈસા બતાવે છે, એટલે તમને પૈસા જો આવા છે એ પૈસા તમારે સસ્તી ભાવની દુકાને અનાજ લેવા માટે જ પૈસા આવશે. બરાબર, આ એની માટે જ છે, બીજા આ રૂપિયા નથી મિત્રો. એટલે કે આ વોલેટ છે પૈસા એ સસ્તી ભાવની દુકાનમાં અનાજ લેવા માટે જ છે. જે આ કૂપન જે પૈસા છે તે સસ્તી ભાવની દુકાને અનાજ લેવા માટે જ છે.